છોટાઉદેપુરના વિકાસની કડવી વાસ્તવિકતા સામે આવી। કવાંટના કરા નદી પર આવેલો 300 મીટર લાંબા બ્રિજને જોખમનું ગ્રહણ। બ્રિજ પર હજારો ભારે વાહન ચાલે છે। વડોદરાથી અલીરાજપુર તરફ જતા હોય છે, પરંતુ સ્ટેટ આરએનબી વિભાગની માલિકી ધરાવતો આ માર્ગ અત્યંત જોખમી બની ગયો છે, કેમ કે બ્રિજની પેરાફીટ તૂટી જતા વાહન ચાલક નદીમાં ખાબકે તેવી શક્યતા વચ્ચે વિભાગે માત્ર વાંસના ટેકે જ પેરાફીટ બનાવી દીધી। પુલની રિપેરિંગ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરી 1 મહિનાનો સમય વીત્યો, છતાં આજ દિન સુધી પેરાફીટનું યોગ્ય રિપેરિંગ થયું નથી। વાહન ચાલકોએ તાત્કાલિક પુલનું સમારકામ કરવાની માંગ કરી। ગંભીરા બ્રિજની દુર્ઘટના બની એ પ્રમાણે ફરી પુનરાવર્તન ન થાય તે માટે તંત્ર તાત્કાલિક જાગે। હાલમાં સિહોદ બ્રિજ તૂટી જવાના લીધે ડાયવર્ઝન આપેલું છે। તમામ જે વાહનો છે બોડેલી છોટાઉદેપુર જતા વાહનો એ આ કવાંટ તરફ થઈને જઈ રહ્યા છે। બરાબર આ બંબુ બાંધ્યા છે, વિકાસની વાતો થાય છે, પરંતુ વિકાસ જેવું લાગતું નથી। આ જે નદી ઉપર જૂનો પુલ છે, કાલે કોઈ ઘટના ઘટે જેવી પાદરા બાજુ એ ઘટના ઘટી તેવી ઘટના ઘટી શકે છે અહીંયા બી, અને એ વસ્તુ બને ત્યારેનો જવાબદાર કોણ? સરકારે વિકાસની વાતો કરે છે, વિકાસ થયા છે, નાના મોટા નથી થયા એવું આપણે નથી કહેતા, બિલકુલ સરકારના વિરોધમાં છે એવું નથી, પણ આ જે વસ્તુ છે એ તાત્કાલિક થોડા આનું કામ ચાલુ થવું જોઈએ, નવો પુલ બનવો જોઈએ, રાહદારી